હે તમે જોજો, તમે ખાસ ધ્યાનથી જોજો કે કોઈ પણ સાધુ કે બ્રાહ્મણ કથા વાંચતા વાંચતા વ્યાસપીઠ ઉપર મરી ગયો એવું કોઈ દાડ પેપરમાં વાંચ્યું નહીં હોય. તમે નોકરી કરતાં કોઈક મરી જાય, ખેતી કરતાં કોઈક મરી જાય, ગાડી ચલાવતા કોઈક મરી જાય, કોઈ પથારી બીમાર પડીને મરી જાય, કોઈ મારામારી મરી જાય, કોમી તોફાનમાં મરી જાય. પણ અત્યાર સુધી એમાં શંભુ મહારાજ ગૌ ભક્ત હતા. એમ કહેતા કે કાળની કોઈ તાકાત નથી કે મને વ્યાસપીઠ ઉપર મારું મોત રસ્તામાં થશે. તે કાર એક્સિડન્ટમાં મારી નખાયેલા, કોઈ ષડયંત્ર કરીને એક્સિડન્ટથી મારી નખાયેલા. એ શંભુ મહારાજ હું તમને કહું ને તો લગભગ 88ની સાલમાં મારી ભરૂચમાં એક કથા હું શીખવ અવસ્થામાં 87માં હું સાધુ બન્યો અને 88માં હું મારી કથા ને બાજુમાં આમોદ ગામ ત્યાં એમની કથા હું એમને મળવા ગયો. મને કે છોકરા હું તને સાથ આલીશ, તું ચિંતા, હું તને પ્લેટફોર્મ એવું આપીશ, તું જોરદાર તૈયાર થઈ જઈશ. અને બીજા જ દાડે એ એક્સિડન્ટમાં મરી ગયા. આજે હું અમેરિકામાં હોત નહીં, હું અહીં છું બરાબર છે, અહીં છું ને એ બહુ दुनिया दीवानी हो गई, हम भी चलेंगे गंगा में स्नान. आ गंगा में स्नान करो ने बापा, गंगा में स्नान करके अपना ही ધ્યાન ધર કે. જો કથાઓ બધા લોકો સાંભળશે ને તો હું 2 ટાઈમ કથા કરું એવું છું. લોકોને અહીં 5 પાંડવો સાંભળશે ને તો એ કાફી ને, 5 સજ્જનો સાંભળશે તો એ સારું, ઊંઘતા ઊંઘતા કોઈ સાંભળશે તો એ સારું, પણ સંભળાવીને જવું છે. કથામાં કેટલા બેસશે એ અગત્ય નથી. મારે તો આ 2 આત્માઓ સાંભળે ને તો એ કાફી છે. પરમ દિવસે રાત્રે એક કોઈ વૃદ્ધ માણસનો અવાજ થયો કે મહારાજ ચાલુ રાખો ને એકદમ 2:30 વાગે હું જાગી ગયો. કોઈ શક્તિ કામ કરતી હોય, હકીકત કહું છું, આ બધી સત્ય મારી માના હમ છે, મરેલી માના હમ છે. કંઈક ચમત્કારો આજે પણ બને છે, કેટલાક સપનાઓ સંકેત આપતા હોય છે, તમને પ્રેરણા કરે, કેટલીક વસ્તુ તમને કહી દે. દ્રૌપદીના ચીર ખેંચાવાના હતા એ ખબર હતી પાંડવોને, પણ છતાંય કોઈ રસ્તો જડ્યો નહીં. ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતા, કોઈ કાંત લખે છે, ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે, જાખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે, જામી ગઈ ગૌર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુરમાઈ વાત. ઇન્દ્રપ્રસ્થનો આજે વિચારો કરતા હતા. મેં હમણાં સાહેબને અમે ગાડી લઈને તબેલો જોવા ગયા તો હું એમ કહેતો હતો, કવિતા લખવીને, આ ભાઈ લખે છે, કવિતા લખનારની વેદના કેવી હોય, પ્રસૂતિની વેદના જેવી હોય. એક કવિતા વાર્તા લખાય, કથા વંચાય, પણ કવિતામાં વિજયસિંહ સાહેબ લખે છે, કવિતામાં ખૂબ માનસિક હૃદયબળ જોઈએ. એવું હૃદયબળ આપ પ્રભુજી માગું તે આપ, એવું શરીર બળ આપ પ્રભુજી માગું તે આપ. આત્મબળ શ્રેષ્ઠ બળ છે. ભગવાન ભોળાનાથની આપણે વાત કરીએ છીએ, શિવજી વિશ્વાસ છે અને પાર્વતી શ્રદ્ધા છે. શ્રદ્ધા એકલી નહીં ચાલે. ગામડાઓમાં ભલે સન્માન ઓછું છે પણ શ્રદ્ધા બહુ છે. કોઈ બી આવો મહારાજ બેહો, અજાણ્યો માણસે ગામડાનો માણસ બોલાવશે. હજુ ગામડાઓમાં છે, હજુ પણ રોટલો ખવડાવનારા ગામડા છે. હું તો ઘણીવાર કહું છું, આશાબેનને હું એમ કહેતો હતો કે દરેક ઘરમાં અને ગામમાં એક અન્નપૂર્ણા રહેતી હોય છે, એ બધાને જમાડી જમતી હોય છે. દરેક ઘરમાં અને ગામમાં એક અન્નપૂર્ણા રહેતી હોય છે અને એ જમાડીને જમતી હોય છે. મને એક જણે પ્રશ્ન પૂછ્યો, હમણાં ખંભાતમાં એક માણસે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ એમ કે કાઠિયાવાડમાં સુરા સંત અને સતી કેમ પાકે છે?
અને આપણા ખંભાતમાં કેમ પાકતા નથી? મેં કહું, ખોટું લાગશે તમને. આજે પણ કાઠિયાવાડમાં એવા ઘર છે કે સાધુ બ્રાહ્મણ ગાય કૂતરું ના આવે ત્યાં સુધી ખાય નહીં, એને ખવડાવે નહીં ત્યાં સુધી ખાય નહીં. અખાટ સાહેબને પેલો રુદ્ર બહુ પ્રિય છે. આજે પણ એવા કેટલાક ઘર છે કે સાધુ બ્રાહ્મણ ગાય કૂતરાને ખવડાયા વગર ખાય નહીં. એટલે ત્યાં સુરા સંત અને સતી પેદા થાય. આપણે કયો કોઈને રોટલો ખવડાવવામાં સમજીએ છીએ. કરોડો રૂપિયા ખર્ચી નાખે માણસ, પણ રોટલો ખવડાવી ના કથા ના કરાવી શકે. એ તો જેના બાપ દાદાના પુણ્ય હોય ને. આ કોઈ વખાણવા નથી આવ્યા, હું કોઈ સારંગી વગાડવાનો નથી, પણ સત્ય જે છે ને એ તો કહેવું જ જોઈએ. મુझे कुछ कहने दो, I want to come, I have to come to tell something, I must tell. અંગ્રેજી મેં કવિતા છે સાહેબ, કિરણ જેવી દીકરીઓ બધા સમજે. ભગવાનની પ્રાર્થના કરી છે. ફાધર વી થેન્ક ધી, ભગવાનને પિતા કીધું છે. ફાધર વી થેન્ક ધી ફોર ધી નાઇટ, for the pleasant morning light, for rest and food and loving care, and all that makes the world so fair. Help us to do the thing we should, to be to thus kind and good, in all we do, in all we say, to grow a loving ever. કેવી પરમાત્માની પ્રાર્થના કરી છે. અને આજની કવિતાઓમાં કેવું, કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા 2 4 અને 2 મરી ગયા, 2 જીવ્યા. હું મારી વાઈફે ફરવા ગયા અને અમે વેણી ખરીદી પછી ઘેર આવ્યા. અરે એ તે કંઈ કવિતા છે? કવિ ઉમાશંકર જોશી કવિતા લખે છે પતિ પત્નીની. સંધ્યા સલુણી સરી ગઈ અકેલી, એકાકીની આત્મી શુક્રધારા, એ સ્વપ્નમાં સુંદરતા નિહાળી, જાગું જરીને નિરખું ખગોલે, શું ચંદ્રીનું એકલના વડોલે. પછી આગળ કહે છે, ત્યાં તો મીઠો બેવડનાદ તીણો, કાને પડે સારસ બેલડીનો, દાંપત્યની આ સુની સ્નેહ ગાથા, હું રે ચહું અન્ય ઉરે. કવિ કહે છે કે એવું જીવન જીવવું કે એકબીજામાં સમાઈ જઈએ. અને પાછલી અવસ્થામાં પતિ પત્નીને એકબીજાના સહારાની જરૂર પડે છે. જુવાની નીકળી જાય. આ વિજયસિંહ સાહેબનું કહું, શરદચંદ બેનનો સ્વભાવ કે અમે સરસ જીવીએ છીએ, એ જિંદગી છે. પાછલી અવસ્થામાં આપણે પેલી તમે જોજો, હાઈવે ઉપર તમે જતા હો તો 2 ગાડીઓ હામ 2 ટ્રકો ખટારાઓ હામ આવતા હોય તો ડીમ ફૂલ કરે. 2 ફૂલ થઈ જાય લાઇટ તો એક્સિડન્ટ થઈ જાય, પણ એક ડીમ ફૂલ ડીપર કરે ને, ડીમ ફૂલ કરે તો એક્સિડન્ટ ન થાય. પતિ પત્નીનું જીવન પણ એક ફૂલ થઈ જાય તો બીજા ડીમ થવું, એક ડીમ થઈ જાય તો એકે ફૂલ થવાનું, તો તાલમેલું જીવન થાય. 2 ફૂલ થઈ જાય તો શું દશા થાય? બંને બાદ છોડ કરતાં શીખવાનું છે. શિવ પાર્વતીને આપણે લગ્ન કર્યા તો શિવજી જે છે ને, શિવજી જેવાને પણ નમવું પડે, રામ જેવાને પણ નમવું પડે. મેરેજ ઇઝ નથિંગ બટ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. લગ્ન એ બીજું કાંઈ નથી, એકબીજાની સમજ. તો મને ઘણા એમ કે તો પછી મહારાજ તમે કેમ એકલા રહ્યા? કે અમારા કારણો તો કોઈ કારણથી ઘર છોડે માણસ. કોઈ પણ કારણથી મિત્ર બને, કારણથી શત્રુ બને, કારણથી જન્મે છે, કારણથી મરે છે, કારણથી ઘર છોડે છે, કારણથી સંસાર માંડે છે. પણ કંઈક કારણ હોય છે, પણ એમાંથી પણ કંઈક શીખવાનું છે. છોડીને જશો ક્યાં? શ્રેષ્ઠને પકડી લેવા. જ્યાં જઈએ ત્યાં પકડાઈ જશો. કે આ તમે કોકને 100 રૂપિયા આપો ને, તમારું નામ શું? પટેલ ભગત? આ સફેદ રામજીભાઈ, આપણે કોકને 100 રૂપિયા આપીએ ને ઉછીના, અને પછી એ 100 પાછા આવે એવી આશા રાખીએ તો પણ કદાચ દુઃખદાયક થાય. અને હવા થવા થઈને આવે વ્યાજ સાથે, અને તો ના આવે તો દુઃખ થાય. તમે 100 રૂપિયા કોકને આપો ને
કોઈ ગરીબને હાલો અને પાછા નથી આવવાના એવો વિચારીને આપો ને તો આઘાત નહીં લાગે, પણ એને પાછા આવશે એવો વિચારીને તમે આપશો ને તો